ખેડૂતોને આપણે જગતનો તાત કહીએ છીએ, પણ એ જગતના તાતની અત્યારે પરિસ્થિતિ શું છે એ સમજવાનો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. કારણ કે દર થોડા દિવસે ખેડૂત આંદોલન કરતા હોય એવા દ્રશ્ય સામે આવે, આપણને એવું થાય કે આખા ગુજરાતમાં ખેડૂતોને તકલીફ છે. તો જ્યારે આપણે દ્રશ્ય જોઈએ, એ સમજીએ કે એમને તકલીફ કઈ બાબતની છે, ત્યારે આપણને ખબર પડે. આપણા થાળીમાં જે જમવાનું આવે છે એ જમતા પહેલાં આપણે એકવાર વિચારવું પડશે કે એની માટે ખેડૂત કેટલી મહેનત કરે છે. જો વરસાદ ન પડે તો ખેડૂતની હાલત શું થાય, અને જો એની જમીન પરથી વીજ થાંભલા નાખવામાં આવતા હોય ત્યારે એ વિરોધ કરતો હોય, ત્યારે એને નુકસાન થતું હોય, ત્યારે શું થાય છે. શરૂઆતમાં જે તમે બંને દ્રશ્ય જોયા, એ બંને અલગ અલગ ઘટના છે. પહેલી ઘટના એ વાવણી ગામની છે. વાવણી ગામેથી અત્યારે વીજ લાઈન પસાર થવાની છે. ગામના લોકો બધા જ ભેગા થયા અને પછી એ વીજ પોલ જ્યાં નખાવાના હતા ત્યાં હિટાચી મશીનને જે મશીન આવ્યા એ બધા મશીનને રોકી દીધા. ત્યાં ઉગ્ર વિરોધ કર્યો અને સ્થિતિ વધારે ખરાબ થઈ એટલે ત્યાં પોલીસે ખેડૂતોની અટકાયત કરી. એના દ્રશ્ય હતા. એટલે વાવણી ગામમાં છેલ્લા કેટલાય સમયથી વીજ પોલ નાખવાની વાત હતી. જ્યારે વીજ પોલ નાખવા માટે કંપનીના લોકો આવ્યા ત્યારે ત્યાં ગામના લોકો બધા ભેગા થઈ ગયા. લીંબુડા, કુનડ, કિસિયા, ભાદરા આ બધા જ ગામના જે લોકો હતા એ બધાએ વિરોધ કર્યો. એક સાથે ભેગા થઈ અને વીજ પોલનો વિરોધ કરતા આંદોલન વધારે ઉગ્ર બન્યું. 75થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી અને એમને ધ્રોલ પોલીસ સ્ટેશન મથકે લઈ જવામાં આવ્યા. જેમાં બહુ જ બધા લોકો છે જે ખેડૂતો છે, એમની એક જ વાત છે કે અમે આટલા સમયથી આંદોલન કરીએ છીએ, અમે કહીએ છીએ કે વીજ પોલ ન નખાવા જોઈએ, એના કારણે અમારી જમીનને નુકસાન થાય છે, છતાં કોઈ માનતું નથી. બીજી બાજુના જે દ્રશ્ય છે એ દ્રશ્ય છે દેવભૂમિ દ્વારકાના. ત્યાં આસપાસના જેટલા પણ ગામના લોકો છે એ બધા જ ભેગા થયા અને સૌની યોજના જે છે એ સૌની યોજનાનો વિરોધ કરતા એમણે બેસણું યોજી દીધું. બંને ઘટનાઓ જે છે એ બંને ઘટનામાં ખેડૂતની પીડા સરખી છે. એક બાજુ ખેડૂતને ખેતી કરવી છે તો એને જમીનમાં નુકસાન થાય છે, વળતરના સરખા પૈસા નથી મળતા. બીજી બાજુ ખેડૂતને અત્યારે ખેતી કરવી છે પણ ત્યાં વરસાદ જ નથી પડ્યો. દેવભૂમિ દ્વારકા અને કચ્છની પરિસ્થિતિ ચોમાસાની જોવામાં આવે તો ત્યાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધીનો માત્ર 6% વરસાદ એ દેવભૂમિ દ્વારકામાં પડ્યો છે અને આખા દ્વારકાના જેટલા પણ ખેડૂતો છે એવું કહી રહ્યા છે કે અહીંયા દુષ્કાળ જાહેર કરી દો. સાથે જ સૌની યોજનાથી જે નર્મદામાંથી પાણી લાવવામાં આવે છે એ પાણી પહોંચતું નથી. એના કારણે બધાએ બેસણું યોજ્યું અને બેસણું યોજી અને એ યોજના મરી ગઈ છે એટલે એનું બેસણું મનાવીએ છીએ એમ કરીને ખેડૂત પોક મૂકીને રડ્યા. યોજનાના નામ પર પોક મૂકીને રડ્યા. ખેડૂતની પરિસ્થિતિ તો તમે જુઓ. એક બાજુ યોજના છે તો પણ એ દુઃખી છે, બીજી બાજુ થાંભલા આવે છે તો એ દુઃખી છે. 365 દિવસ રોજ એક અલગ ખેડૂતના સમાચાર કહું તો પણ સમસ્યા વધારે હોય એ પરિસ્થિતિ છે ગુજરાતના ખેડૂતની. ગુજરાતના ખેડૂત એ ચોમાસું હોય, કુદરતનું કોપ હોય તો રડતા હોય, વરસાદ ન પડે તો રડતા હોય અને ખેડૂતની પરિસ્થિતિ એ સમજવી એ અઘરી હોય. જ્યાં સુધી આપણે ખેતી કરવા ન જઈએ ત્યાં સુધી અહીંયા સ્ટુડિયોમાંથી હું કે તમે ત્યાં બેસીને નહીં સમજી શકો કે ખેડૂત એ જગતનો તાત, જેને આપણે જગતનો તાતને બાપ કહીએ છીએ, એની પરિસ્થિતિ શું હોય છે. આજે જે બંને તસવીર આવી છે વિરોધની, એ બંને તસવીર એ દર્શાવે છે કે ખેડૂતની પરેશાની કેટલી મોટી છે. પહેલાં તો વાવણી ગામથી જે તસવીર સામે આવી એ જુઓ, એના પછી જે બેસણું યોજવામાં આવ્યું દેવભૂમિ દ્વારકામાં તેના પણ દ્રશ્ય જુઓ. હાલો વિડિયો ઉતારો. હા કાઈ વિડિયો સાહેબ ઉતારું છું. હું ક્યાં કઈ બોલું છું? વિડિયો તો ઉતારો. વિડિયો ઉતારો. ઉતારો અંદર નથી જતા. હા ઉતારો. ઉભા વિડિયો ના સાહેબ નું નામ જોઈજો. ધરાથી જબરજસ્તી પકડીને લઈ જાય જોઈજો.
વિડીયો ઉતારવા દો, વિડીયો ઉતારું છે અમે. આપણે વિડીયો ઉતારવું પણ અમે અહીંયા ઉભા રહ્યા છીએ. આમ જવા દો ભાઈ ગાડીમાં બેઠો બેઠો ઉતારજો હો હાલ કાંઈ વાત ઉતારી લો. હવે અમારે એમ નથી અમારે એમ નથી સમજો બેન, સમાચાર નહીં પણ અમારી ઉભા, ઉભા, ઉભા.